આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. સુર કૃષ્ણના ભ્રાતા બલરામે તારા ભ્રાતા પ્રલયાસુરની હત્યા કરી હતી. આજે એ જ બલરામનો ભત્રીજો કૃષ્ણનો પુત્ર મારા પ્રાણ હરણ કરવાના વિચારથી એ પહેલા કે મારા ભાઈનો હત્યારો આપના પ્રાણ લેવા આપ પાસે પહોંચે, હું એના પ્રાણ એના શરીરથી બહાર ખેંચી લઈશ. આપણી પાસે સમય બહુ જ ઓછો છે. મારે તને બને એટલું જલ્દી એ યોગ્ય બનાવવાનો છે કે તું તારા શત્રુનો વિનાશ કરી શકે. માતાશ્રી, હું મારી શક્તિ અને કેવળ આપના આશીર્વાદથી શત્રુને નર્કમાં પહોંચાડી શકું છું. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. હે અચંબાસુર, મોટો થઈ જા, મોટો થઈ જા. સેવકને શું આજ્ઞા છે સ્વામી? તું ગંધમાદન પર્વત પર જઈને ભાણામતી અને પ્રદ્યુમ્નનો વિનાશ કર. જા. ગુરુદેવ, આપના આશીર્વાદ સદા મારી સાથે રહે. મારા આશીર્વાદ સદા તારી સાથે જ છે મારા પુત્ર. ગુરુદેવ, શિક્ષા તો હવે સમાપ્ત થઈ ગઈ, પરંતુ આપે ગુરુ દક્ષિણા નથી માગી.
તું મને ગુરુદક્ષિણા આપવા માંગે છે ને? હા ગુરુદેવ. તો ઉઠ વત્સ. ગુરુદક્ષિણામાં શિષ્ય એ જ આપે છે જે ગુરુ ઈચ્છે છે. આપની ઈચ્છા હું અવશ્ય પૂરી કરીશ ગુરુદેવ. તો પછી જો આકાશમાં શંભરાસુરે મોકલેલો રાક્ષસ આપણને શોધતો આવે છે. તું મારી આપેલી શિક્ષાથી એ રાક્ષસનો વધ કરી નાખ. એ જ મારી ગુરુદક્ષિણા હશે. જેવી આજ્ઞા ગુરુદેવ. વિજય ભવ મારા પુત્ર, વિજય ભવ. તો તું અહીં છે. હવે હું તને અસુરેશ્વર પાસે લઈ જઈશ. પ્રદ્યુમ્ન! પ્રદ્યુમ્ન! કોઈ માયાવી સાથે માયાવી યુદ્ધ જ કરવું જોઈએ. તું એની માયા નષ્ટ કરી નાખ તો એ તારી સામે આવી જશે. પ્રદ્યુમ્ન, હવે સમય ગુમાવ નહીં. તું આ ક્ષણે એ રાક્ષસનો વધ કરી નાખ, નહીં તો શંભરાસુરના કેટલાય માયાવી અસુરો આ ક્ષણે અહીંયા આવી જશે.
મેં કહ્યું હતું ને, મારો કોઈ વધ નહીં કરી શકે, મને કોઈ નહીં મારી શકે. હે પ્રભુ, આ સંકટમાં પ્રદ્યુમ્નની રક્ષા કરો પ્રભુ. ભાણામતી, વિકટાસુરે અચંબાસુરનું નિર્માણ કર્યું છે. એણે એક માટીની મૂર્તિ બનાવીને એ મૂર્તિમાં અચંબાસુરના પ્રાણોની સ્થાપના કરી છે. તારે એ મૂર્તિને નષ્ટ કરવી પડશે. જે ક્ષણે તું એ મૂર્તિને નષ્ટ કરીશ, એ જ ક્ષણે પ્રદ્યુમ્ન અચંબાસુરનો વધ કરવામાં સફળ થઈ જશે. મને કોઈ નષ્ટ નહીં કરી શકે. પ્રદ્યુમ્ન, ભાણામતી, હું તમારાથી પ્રતિશોધ લઈશ. હા, હું તમારો આ જ રીતે વધ કરીશ. હા, હા. આ આયુધોને જોઈને એવું લાગે છે કે તને વિકટાસુરનું વિસ્મરણ થઈ ગયું છે. ના માતાશ્રી, તો પછી તે આ આયુધોને નીચે કેમ મૂકી દીધા? હજુ તો યુદ્ધ પ્રારંભ પણ નથી થયું પ્રદ્યુમ્ન, અને તે આ આયુધોને નીચે મૂકી દીધા? પુત્ર પ્રદ્યુમ્ન,
જે અચંબાસુરનો તે વધ કર્યો હતો એનું નિર્માણ વિકટાસુરે કર્યું હતું. અને વિકટાસુર શંભરાસુર જેવો જ છે, માયાવી, મહાપરાક્રમી અને બળવાન છે. અને મને લાગે છે એ અચંબાસુરના વધનો પ્રતિશોધ લેવા અવશ્ય જ આવશે. હવે પછીથી તો તારે દરેક ક્ષણે સાવધાન રહેવું જોઈએ. હું સાવધાન રહીશ માતાશ્રી. પુત્ર પ્રદ્યુમ્ન, જો તું અચંબાસુરની જેમ વિકટાસુરનો પણ વધ કરી નાખીશ તો માની લે કે યુદ્ધ પ્રારંભ થતા પહેલા જ શંભરાસુરનો આત્મવિશ્વાસ ડગમગી જશે. ઉભો રે, હું એને લઈ આવું છું. માતાશ્રી, આપ અતિ શીઘ્ર આવી ગયા. હા પુત્ર પ્રદ્યુમ્ન, અમુક કાર્યો એવા હોય છે જે અતિ શીઘ્ર જ પૂરા કરવા પડે છે. જો હું આ હરણને ઉપાડીને ન લાવત તો અન્ય વન પશુ એને ઉપાડીને લઈ જાત. હવે હું આ હરણનું સ્વાદિષ્ટ વ્યંજન બનાવીશ અને તને મારા હાથે જમાડીશ. લે, આને જઈને રાખી દે. પ્રદ્યુમ્ન! હા? પ્રદ્યુમ્ન, તારી માયાવી વિદ્યાનો પ્રયોગ કરીને વિકટાસુરનો પ્રતિકાર કર.
વિકટાસુર, જ્યાં સુધી તું મારી જીતના સમાચાર શંભરાસુરને કથન નહીં કરે ત્યાં સુધી તારા પ્રાણ તારા માથામાં અટકેલા રહેશે. હે પ્રભુ, આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. પિતાશ્રી, હવે આપ વિશ્રામ કરો. વિશ્રામ? વિકટાસુર પ્રદ્યુમ્ન સાથે યુદ્ધ કરે છે અને હું વિશ્રામ કરું? ના કુંભકેતુ, ના. હું એક યોદ્ધા છું. મારો સાથી શત્રુ સાથે યુદ્ધ કરે છે તો હું વિશ્રામ કઈ રીતે કરી શકું? પરંતુ વિકટાસુર હજી આવ્યો કેમ નથી? અવશ્ય આવશે મહારાણી, અવશ્ય આવશે. એ ક્યારેય અસફળ નથી થયો. એ ગમે તે ક્ષણે આવશે અને કહેશે, સ્વામી, મેં પ્રદ્યુમ્નનો વધ કરી નાખ્યો છે. કદાચ એ પ્રદ્યુમ્નનું માથું પણ પ્રદ્યુમ્નનો વધ પ્રમાણિત કરવા માટે સાથે લઈને આવશે. સ્વામી, 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 સ્વામી. પ્રદ્યુમ્ન અજય છે. પ્રદ્યુમ્ન આપનો કાળ છે. પ્રદ્યુમ્નના હાથે આપનું મૃત્યુ નિશ્ચિત છે. વિકટાસુર જ નહીં, પરંતુ આપ પણ પ્રદ્યુમ્નનો વાળ પણ વાંકો નહીં કરી શકો. વિકટાસુર, તે મારું અને મારી માયાવી શક્તિનું અપમાન કર્યું છે. ક્ષમા કરો મહારાજ, હું આપને વાસ્તવિકતા બતાવવા માંગતો હતો. મને ખેદ છે કે હું આપની આજ્ઞાનું પાલન ન કરી શક્યો. મને દુઃખ છે મહારાજ કે હું આપની સેવા પૂરી રીતે ન કરી શક્યો. તે છતાંય તું મને તારું મોઢું દેખાડવાનો સાહસ કરે છે. ક્ષમા કરો સ્વામી, હું અહીં આવવા નહોતો માંગતો. તો પણ તું તારી હારની વાત મને સંભળાવા ચાલ્યો આવ્યો. મને પ્રદ્યુમ્નએ વિવશ કર્યો સ્વામી, પ્રદ્યુમ્નએ વિવશ કર્યો. ફરી પાછો તું મારી સામે શત્રુની પ્રશંસા કરે છે. ક્ષમા કરો સ્વામી, હું આપને વાસ્તવિકતા બતાવવા માંગુ છું. પ્રદ્યુમ્નએ મારો વધ કરી મારું માથું આપની પાસે મોકલાવ્યું છે. આ એની માયા છે, માયા.
જ્યાં સુધી હું પ્રદ્યુમ્નની જીતના સમાચાર આપ સુધી ન પહોંચાડી દઉં ત્યાં સુધી મારા પ્રાણ મારા માથામાં અટક્યા રહેશે. સ્વામી, અટક્યા રહેશે. સ્વામી, મારા અંતિમ પ્રણામ સ્વીકાર કરો. માતાશ્રી, હું ધર્મયુદ્ધ પ્રારંભ કરવા જાઉં છું. આપ મને આશીર્વાદ આપો. વિજયી ભવ પુત્ર, વિજયી ભવ. પુત્ર, હું તારી માતા જ નહીં, તારી ગુરુ પણ છું. માટે જ તને આશીર્વાદ આપવાની સાથોસાથ હું તને થોડી વાતો કહેવા માંગુ છું. અવશ્ય માતાશ્રી, હું આપની દરેક વાત, દરેક ઈચ્છાને આપનો આદેશ માનીને એનું પાલન કરીશ. તો પહેલી વાત એ છે પુત્ર કે શત્રુ ભલે ગમે એટલો શક્તિશાળી કેમ ન હોય, પણ એના યુદ્ધનો ઉદ્દેશ અધર્મ પર આધારિત હોય તો એની સર્વ શક્તિઓ મળીને પણ શૂન્ય થઈ જાય છે. માટે જ એની શક્તિઓથી ક્યારે ભયભીત ન થવું જોઈએ અને એના ઘરમાં અચાનક ઘૂસીને એને આશ્ચર્યચકિત કરી દેવો જોઈએ. આ રીતે તો યુદ્ધની ઘોષણા પણ કરી દઈશ અને યુદ્ધનું પહેલું ચરણ પણ જીતી જઈશ. માતાશ્રી, યુદ્ધ શિક્ષાનો આ પહેલો પાઠ હું હંમેશા યાદ રાખીશ. અને બીજી વાત એ છે પુત્ર કે જે યુદ્ધ ધર્મની રક્ષા માટે લડવામાં આવે છે એમાં જો પોતાના પ્રાણ પણ દાવ પર લગાવવા પડે તો પીછેહટ ન કરવી જોઈએ. યોદ્ધા કેવળ એકલો જ કેમ ન હોય, જો એ પોતાનો જીવ હથેળીમાં રાખીને યુદ્ધ કરે તો મોટા મોટા શૂરવીરો પણ એનાથી માત ખાઈ જાય છે. એક અટુલો યોદ્ધા હજારો શૂરવીરો પર ભારી થઈ જાય છે અને યુદ્ધમાં કદી જો હાર પણ થઈ જાય તો જ્યાં સુધી એના શરીરમાં પ્રાણ હોય એણે હારને અંતિમ હાર માનીને સ્વીકાર ન જ કરવો જોઈએ. અવશ્ય માતાશ્રી, હું આપની અપેક્ષા પૂરી કરવાનો દરેક પ્રયાસ કરીશ. અને એક અટલ સત્ય યાદ રાખજે પ્રદ્યુમ્ન કે ધર્મ યુદ્ધમાં જીત હંમેશા ધર્મની જ થાય છે અને અધર્મીઓનો હંમેશા વિનાશ જ થાય છે. મારી માં અને મારા ગુરુદેવની આ શિક્ષા અને આ સિદ્ધાંતોને હું કઈ રીતે ભૂલી શકું? ભલે મારા પ્રાણ ચાલ્યા જાય, પરંતુ હું ક્યારેય અધર્મના માર્ગે યુદ્ધ નહીં કરું. અને આ વાત તો મેં તને જણાવી જ દીધી છે કે ધર્મશત્રુ શંભરાસુરનું માથું ઘમંડને લીધે આકાશમાં એક છેદ કરે છે. એના માથાને એના ધડથી અલગ કરી દેવું જ તારો મુખ્ય ઉદ્દેશ છે. પરંતુ મેં તને આ વાત નથી જણાવી કે એના ઘમંડની નિશાની છે એનો વિજય સ્તંભ, જેના પર એનો વિજય ધ્વજ લહેરાય છે. તું તારા અંતરચક્ષુઓથી એને જો, તને અવશ્ય દેખાશે. शूरवीर महाबलशाली पाताल विजेता राजकुमार कुंभकेतु राजकुमार कुंभकेतु नो जय, राजकुमार कुंभकेतु नो जय, धरती लोक नो प्रलय, इंद्रलोक नो आतंक, महाशौर्यशाળી राजकुमार सिंहनाथ. राजकुमार सिंहनाथ नो जय, राजकुमार सिंहनाथ नो जय, राजकुमार सिंहनाथ नो जय,
શત્રુ સંહારક, મહાવિનાશક, વીરોના વીર, મહાવીર રાજકુમાર સિંહ કેતુ. રાજકુમાર સિંહ કેતુનો જય. રાજકુમાર સિંહ કેતુનો જય. મૃત્યુદાતા, ભય નિર્માતા, નિર્ભય અસુર રાજકુમાર કેતુમાલી. રાજકુમાર કેતુમાલીનો જય. રાજકુમાર કેતુમાલીનો જય. મારા વીર પુત્રો, અમારો આ વિજય ધ્વજ અને આ વિજય સ્તંભ અમારા માટે અમારા પ્રાણો કરતા અધિક મહત્વપૂર્ણ છે, કેમ કે આ અમારી વિજય અને અમારી સત્તાનું પ્રતીક છે. માટે અમે એની સુરક્ષા દિવસ રાત્ર દર પળ દર ક્ષણ કરીએ છીએ. પરંતુ હવે હું ઈચ્છું છું કે આ વિજય સ્તંભની સુરક્ષાનું દાયિત્વ મારા ચારેય વીર પુત્ર પોતાના માથે લે. અવશ્ય પિતાશ્રી, અમે આ દાયિત્વ અવશ્ય નિભાવશું. તમે સૌ આ વાત સરખી રીતે સમજી લો કે ભલે મહાપ્રલય આવી જાય, પરંતુ આ વિજય સ્તંભ પર એક ઘસરકો પણ ન પડવો જોઈએ. અમે અમારા વિજય સ્તંભની આન પર અમારા પ્રાણ પણ ભેટ ચડાવી દઈશું, પરંતુ એને કોઈ હાનિ નહીં પહોંચવા દઈએ. મને પૂર્ણ વિશ્વાસ છે કે ભલે ધરતી પર પ્રલય આવી જાય તો પણ આપણો આ વિજય સ્તંભ આ જ રીતે ઊભો રહેશે અને એના પર અમારો વિજય ધ્વજ આ જ રીતે લહેરાતો રહેશે. પુત્ર, તે ત્રિલોકના સાપ અને એના ચારે સાપોલિયા સાથે વિજય સ્તંભ પણ જોઈ લીધો છે. તારે આ વિજય સ્તંભને તોડવાનો છે, પરંતુ એ પહેલા તારે શંભરાસુરના ઘમંડને તોડવાનો છે. એ માટે તારે એના નિવાસે જઈને એને ભયભીત કરવાનો છે અને એને યુદ્ધ માટે પડકારવાનો છે. અવશ્ય માતાશ્રી, હવે મને આજ્ઞા આપો. હું શત્રુના ઘરમાં ઘૂસીને એને પડકારવા જાઉં છું. વિજયી ભવ પુત્ર, વિજયી ભવ. હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, મારી શિક્ષા પ્રદ્યુમ્નની રક્ષા તો કરશે જ, પરંતુ એને વિજય આપ જ પ્રદાન કરી શકો છો. આપ પ્રદ્યુમ્નને વિજય પ્રદાન કરો, એને વિજેતા બનાવી દો પ્રભુ. એ જ મારી આપને પ્રાર્થના છે, એ જ મારી આપને પ્રાર્થના છે પ્રભુ, એ જ મારી આપને પ્રાર્થના છે. મારા પુત્રો અને મારા સૈનિકો, આપ સૌ જાણો છો કે હું શંભરાસુર ત્રિલોકમાં સર્વશક્તિમાન છું, મહાન માયાપતિ છું, જેના આતંકના ભય માત્રથી ત્રિલોકમાં પ્રલય આવી જાય છે. મારી આ જ શક્તિઓથી ભયભીત થઈને મારો એક શત્રુ ઉંદરની જેમ દરમાં છુપાઈને બેઠો છે. જે રીતે સિંહને જોઈને એક ઉંદર દરમાં છુપાઈ જાય છે, મેં એને શોધવાનો પ્રયાસ કર્યો. એની પાછળ મારા અસુરો દોડાવ્યા, પરંતુ એ કાયરે એના છળ દ્વારા એમને નષ્ટ કરી દીધા. નષ્ટ કરી દીધા છે? હા, પરંતુ એ દુષ્ટ કોણ છે પિતાશ્રી? એનું નામ છે પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્ન. એ બાળક જેનો જન્મ હજી કાલે જ થયો છે? હા,
પરંતુ તમે બધા એને બાળક સમજવાની ભૂલ ના કરો. રસાયણ વિદ્યાના પ્રયોગથી એ બાળકથી યુવાન થઈ ગયો છે. એને ન તો કોઈએ જોયો છે અને ન તો કોઈ ઓળખે છે. એથી એ અજ્ઞાત છે. એને આ જ વાતનો લાભ ઉઠાવીને અમારા જ રાજ્યમાં ક્યાંક છુપાઈને બેઠો છે. મેં તમને સૌને એ જ શત્રુના ઘાતક છળથી સાવધાન રહેવા માટે અહીં બોલાવ્યા છે. ત્રિલોક પર આક્રમણ કરતા પહેલા પ્રદ્યુમ્નને નષ્ટ કરવો અતિ આવશ્યક છે. માટે પ્રદ્યુમ્નને નષ્ટ કરવા માટે તમે સૌ તમારી તલવારોની ધાર તીક્ષ્ણ કરો. અને જો એ પાતાળમાં પણ છુપાઈને બેઠો હોય તો એને શોધી કાઢો. કેમ કે એ કાયર ક્યારેય સામેથી આક્રમણ કરવાનો નથી. સૈનિકો, આ શું? આ બધું શું થાય છે? કોણે આટલી હિંમત કરી અમારા સૈનિકોને આમ ફેંકવાની? અમારું અપમાન કર્યું છે. અમારા દરબારનું અપમાન કર્યું છે. ક્ષમા કરજો મહારાજ. કોઈ માથા ફરેલ યુવક છે જે પરાણે દરબારમાં ઘૂસવાનો પ્રયત્ન કરતો હતો. અમે જ્યારે એને રોકવાનો પ્રયત્ન કર્યો તો એણે અમને સૌને ઉપાડીને અંદર ફેંકી દીધા. અને તું કાયરોની જેમ આ બધું સંભળાવે છે? અવશ્ય એનું મૃત્યુ એને અહીં ખેંચી લાવ્યું છે. જાઓ, એને આ ક્ષણે જ બંદી બનાવીને અમારી સામે પ્રસ્તુત કરો. જેવી આજ્ઞા. હે દૈત્યરાજ, મને ક્યાંય પણ જતા કે ક્યાંય પણ આવતા કોઈ રોકી શકતું નથી. એમ તો બહુ અભિમાન છે તને તારા બાહુબળ પર. સૈનિકો, લઈ જાઓ આને અને નાખી દો કારાગૃહમાં. થોભો. હે યુવક, મારા પુત્રો તારું મૃત્યુ બનીને તારા પર તૂટી પડ્યા હતા, તો પણ તને ભય ન લાગ્યો? મૃત્યુનો ભય કેવો? પોતાના મૃત્યુથી તો કારે ડરે છે. વાહ વાહ યુવક, વાહ! તારી બહાદુરીએ તો અમારું હૃદય જીતી લીધું છે. વાહ! જીત તો મારું ભાગ્ય છે અસુરેશ્વર, જેને કોઈ બદલી નથી શકતું. હે તેજસ્વી યુવક, તારો પરિચય નહીં આપે અમને? કોણ છે તું અને અમારી આ સભામાં કેમ આવ્યો છે? આ પહેલા તો અમે અમારા સામ્રાજ્યમાં તને ક્યારેય નથી જોયો. હું એક યોદ્ધા છું અને આપના જ સામ્રાજ્યમાં રહું છું.
તારું નામ અને તારી ઓળખ શું છે? મારી ઓળખ મારી શક્તિ અને મારી વિદ્યાઓ છે. મેં સર્વ વિદ્યાઓ ગ્રહણ કરી છે અને એમનું પ્રદર્શન કરવા માટે જ હું આપની સભામાં ઉપસ્થિત થયો છું. જો આપની આજ્ઞા હોય તો હું એમનું પ્રદર્શન કરું. આજ્ઞા છે. મહારાજ 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 મારી રક્ષા કરો મહારાજ. મારા બાળકની રક્ષા કરો. મારા પુત્રની રક્ષા કરો. મારા પ્રદ્યુમ્નની રક્ષા કરો. મારા પુત્રની રક્ષા કરો મહારાજ. મારા પુત્રની રક્ષા કરો મહારાજ. મારા પ્રદ્યુમ્નની રક્ષા કરો મહારાજ. હજી કઈ બતાવું અસુરેશ્વર? કોણ છે તું? કોણ છે તું? કહેતો કેમ નથી?
કોણ છે તું? તું મારો ઉપહાસ કરે છે, મારી અવગણના કરે છે. જાણે છે શંભરાસુર આ અપરાધ માટે અપરાધીને મૃત્યુદંડ આપે છે. મૃત્યુદંડ! જો તું સમજે છે કે શંભરાસુર તારી માયાના પ્રભાવમાં આવી ગયો છે તો આ તારી ભૂલ છે. હું સ્વયં મહાન માયાવી છું, ત્રિલોકપતિ છું, ત્રિલોકપતિ. જો હું ઈચ્છું તો આ જ સમયે, આ જ ક્ષણે તને મૃત્યુના હવાલે કરી શકું છું. હા, પરંતુ આપ એવું નહીં કરી શકો અસુરેશ્વર. કેમ કેમ નહીં કરી શકું? કેમ કે આપે જ તો મને અભય આપ્યો છે. મેં અભય આપ્યું છે તને? હા સુરેશ્વર. ક્યારે અભય આપ્યું છે મેં તને? તને તો હું આજે પહેલી વાર જોઉં છું. એ માયાવી યુવક, તું મને ભ્રમિત કરવાનો પ્રયાસ નહીં કર. હું આપને ભ્રમિત નથી કરતો અસુરેશ્વર, પરંતુ આપના ભ્રમને તોડવાનો પ્રયાસ કરું છું. હું આપને સ્મરણ કરાવવા માંગુ છું કે મારો અને આપનો ભેટો પહેલા પણ થઈ ગયો છે. આપે જ તો મને પોતાના હાથે પારણામાંથી લઈને છાતીએ વળગાડ્યો હતો. આપે જ મારું નામકરણ પણ કર્યું છે. મેં તારું નામકરણ કર્યું છે? હા સુરેશ્વર. અને જ્યારે યુવરાજ કુંભકેતુ મારો વધ કરવા આવ્યા હતા ત્યારે આપે જ મને અભય આપ્યું હતું. કૃષ્ણ